ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર હોય તો એ આંખમાં ઉતરે. એટલે એ થોડું એલાબોરેટ કરો કે સપોઝ કોઈને બ્લડ પ્રેશર છે તો એને આંખમાં કોઈ નુકસાન થવાના ચાન્સીસ. જો હાઇપરટેન્શન એટલે જેમ બોડીનું પ્રેશર છે બરાબર, એ બોડીનું પ્રેશર કેમ વધે છે એમ આંખમાં પણ એક ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર આવે. એટલે બ્લડ પ્રેશર વધતું હોય તો આંખની જે નાની નળીઓ છે એમાં પણ પ્રેશર વધે અને આંખની જે નસ છે એના પર પણ પ્રેશર આવે. એટલે જનરલી અમે કહીએ કે જે બ્લડ પ્રેશર વધે તો રેટિનામાં અમુક ચેન્જીસ થાય, રેટિનાની બ્લડ વેસલ્સમાં ચેન્જીસો થાય અને હાઇપરટેન્સિવ રેટિનોપેથી કહેતા અમારી ભાષામાં. સેકન્ડ તમે કીધું ડાયાબિટીસ. તો ડાયાબિટીસ એવું છે કે અત્યારે તો મોસ્ટ કોમન ડિઝીઝમાં આપણે ગણવા જઈએ તો અત્યારે ડાયાબિટીસ છે. કેમ કે જનરલી લગભગ જઈએ તો ઈચ એન્ડ એવરી પર્સન 40-50 પ્લસ જાય છે તો એમાં અમુક શુગર રિલેટેડ ચેન્જીસો આવે છે. જે ચેન્જીસો આંખમાં પણ આવે છે. ડાયાબિટીસ પેશન્ટની વાત કરું તો જો જેને મોર દેન 5 વર્ષથી ડાયાબિટીસ હોય, 5-10 વર્ષથી ડાયાબિટીસ હોય, એની આંખની જે રેટિનલ વેસલ્સ કહેવાય એ વેસલ્સના લીકેજના ચાન્સીસ રહે. એટલે બ્લડ વેસલ્સમાં હેમરેજીસ કહીએ અમે, રેટિનામાં નાના લોહીના ગંઠાઓ જામવા મળે. એટલે ડાયાબિટીસ આંખમાં ઉતરે એવું કહી શકાય, ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય. શરૂઆતના સ્ટેજમાં આ નોર્મલ વસ્તુ છે. જ્યારે 3rd-4th સ્ટેજમાં ડિઝીઝ આવે છે ત્યારે આંખમાં બ્લાઇન્ડનેસ, અંધાપો લઈને આવે છે. એટલે ઈચ એન્ડ એવરી હાઇપરટેન્સિવ અને ડાયાબિટીસ રિલેટેડ પેશન્ટોને આંખની તપાસ, આંખના પડદાની તપાસ